આજે હું તમારી સાથે બે કોલ્ડ ડ્રિંક્સ બનાવવાની રેસીપી શેર કરીશ, જેમાં એક છે સ્ટ્રોબેરી મિન્ટ મોહિતો અને બીજું છે સ્ટ્રોબેરી મિલ્કશેક. આ બંને કોલ્ડ ડ્રિંક્સ એટલા રિફ્રેશિંગ છે ને કે જો તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે. અને જો ઘરમાં કોઈને સ્ટ્રોબેરી પસંદ ના હોય ને તો આ રીતે બનાવેલું કોલ્ડ ડ્રિંક્સ તેને એકવાર ટેસ્ટ કરાવડાવશો તો તેને પણ તે ફેવરિટ બની જશે. તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે બનાવીશું સ્ટ્રોબેરી મિન્ટ મોહિતો. તો સ્ટ્રોબેરી મિન્ટ મોહિતો બનાવવા માટે સૌથી પહેલાં આપણે સ્ટ્રોબેરીને બહુ જ સારી રીતે ધોઈ અને આ રીતે રફલી સમારીને ગ્લાસમાં એડ કરી દઈશું. 2-3 ફુદીનાના પાનને આ રીતે હાથેથી જ નાના ટુકડા કરી અને સ્ટ્રોબેરીમાં એડ કરી દઈશું. તેમાં મીડિયમ સાઇઝનું અડધું લીંબુ નીચોવીશું, પરંતુ જો કદાચ સ્ટ્રોબેરી વધુ પડતી ખાટી હોય ને તો લીંબુનો રસ થોડો ઓછો એડ કરવાનો. હવે જે ખલદસ્તાનો દસ્તો હોય છે ને તેની મદદ વડે સ્ટ્રોબેરી અને ફુદીનાને થોડું પ્રેસ કરી લઈશું. તો આપણે સ્ટ્રોબેરીને ત્યાં સુધી પ્રેસ કરવાની છે કે જ્યાં સુધી તેમાંથી રસ છૂટો ના પડી જાય, પરંતુ તેની પ્યુરી ના બની જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો બસ આ રીતે આપણે સ્ટ્રોબેરીને હાફ ક્રશ કરી લઈશું. તેમાં બરફનો ભૂક્કો અથવા તો આ રીતે નાની સાઇઝના બરફના ટુકડા એડ કરીશું. 1/8 ટીસ્પૂન જેટલું સંચળ અને 2 ટેબલસ્પૂન જેટલું સ્ટ્રોબેરી સિરપ. જો સ્ટ્રોબેરી સિરપ અવેલેબલ ના હોય તો 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. હવે તેમાં એકદમ ધીમે ધીમે એડ કરીશું સ્પ્રાઇટ યા તો સોડા વોટર. પરંતુ જો તમે સોડા વોટર ઉપયોગમાં લો ને તો તેમાં સ્વીટનેસ નથી હોતી, તો તમારે 1 ચમચી ખાંડ અથવા તો 1 ચમચી જેટલું સ્ટ્રોબેરી સિરપ વધારે એડ કરવાનું. અને આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને કે જે આંખને ગમે તે જીભને ગમે. તો આંખને સારું લાગે તે માટે તેની ઉપર 2-3 ફુદીનાના પાન અને સ્ટ્રોબેરી મૂકીશું. એકવાર બધી જ વસ્તુને આપણે બહુ જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો બસ એકદમ રિફ્રેશિંગ એવું સ્ટ્રોબેરી મિન્ટ મોહિતો બનીને બિલકુલ રેડી છે. ઠંડુ ઠંડુ સર્વ કરીશું. છે ને એકદમ ઇઝી. તો હવે આપણે બનાવીશું સ્ટ્રોબેરી મિલ્કશેક. અને તેની માટે આપણે સ્ટ્રોબેરીને સૌથી પહેલાં સારી રીતે ધોઈ ઉપરનો એક્સ્ટ્રા પાર્ટ કાઢી અને રફલી ચોપ કરી લેવાની છે. આજે સ્ટ્રોબેરી થોડી મોટી સાઇઝની હતી, તો 2 ગ્લાસ મિલ્કશેક બનાવવા માટે મેં ફક્ત 3 જ સ્ટ્રોબેરીનો ઉપયોગ કર્યો છે. પરંતુ જો સ્ટ્રોબેરીની સાઇઝ નાની હોય ને તો 2 ગ્લાસ મિલ્કશેક બનાવવા માટે આપણે એટલીસ્ટ 5 સ્ટ્રોબેરીનો ઉપયોગ કરીશું. હવે 10-12 આઈસ ક્યુબને આપણે ક્રશ કરી લઈશું. આ રીતે આઈસને ક્રશ કરીને એડ કરવાથી મિલ્કશેક એકદમ થીક અને ચિલ્ડ બની જશે. અને મિલ્કશેક હંમેશા થીક અને ચિલ્ડ જ વધુ મજા આવતી હોય છે, કેમ ખરું ને? તેમાં એડ કરીશું સમારેલી સ્ટ્રોબેરી અને 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ. 2 ગ્લાસ મિલ્કશેક છે તો ખાંડ પણ આપણે તેમાં 2 ટેબલસ્પૂન એડ કરીશું. અને હવે તેમાં લગભગ 500 ગ્રામ જેટલું એકદમ ઠંડુ દૂધ એડ કરીશું. હવે બધી જ વસ્તુને લગભગ 1 મિનિટ સુધી સતત ક્રશ કરીશું. આ રીતે સતત ક્રશ કરવાથી તેમાં જે બરફના ટુકડા રહી ગયા હતા ને તે પણ સારી રીતે ક્રશ થઈ જશે અને મિલ્કશેકમાં સરસ રીતે ઉપર ફોર્મ આવી જશે. આ મિલ્કશેક બની જાય તે પછી તરત જ આપણે તેને સર્વ કરીશું. પરંતુ સર્વ કરતાં પહેલાં ગ્લાસમાં લગભગ 2-3 આઈસ ક્યુબ અને 1-1.5 ટેબલસ્પૂન જેટલું સ્ટ્રોબેરી સિરપ એડ કરીશું. આમ તો આ સ્ટ્રોબેરી સિરપ બિલકુલ ઓપ્શનલ છે અને તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ખાસ કરીને તો આ સિરપ બાળકોને ઘણું જ પસંદ હોય છે અને આ સિરપના ઉપયોગને લીધે મિલ્કશેકનો ટેસ્ટ પણ ઘણો વધી જતો હોય છે. સ્ટ્રોબેરી મિલ્કશેક બનીને બિલકુલ રેડી છે, પરંતુ જેમ આગળ કહ્યું ને તેમ જે આંખને ગમે તે જીભને ગમે. તો સર્વ કરતાં પહેલાં તેની ઉપર થોડી ઝીણી સમારેલી સ્ટ્રોબેરી એડ કરીશું અને બહુ સારી રીતે મિક્સ કરી લઈશું. એટલે સ્ટ્રોબેરી સિરપ જે એડ કર્યું હતું ને તેની ફ્લેવર અને કલર બંને મિલ્કશેકમાં એડ થઈ જશે. આ બંનેમાંથી મારો ફેવરિટ છે સ્ટ્રોબેરી મિન્ટ મોહિતો. તો જ્યારે તમે રિફ્રેશ થવા ઈચ્છતા હો ત્યારે સ્ટ્રોબેરી મિન્ટ મોહિતો અથવા તો મિલ્કશેક જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, તમારા ગ્રુપમાં શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, અને ત્યાં સુધી બાય. Cook tasty, stay healthy. Take care. Thank you.